નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર. આપ સૌને મારા હૃદયથી અંતરથી સૌને જય આદિવાસી. વાલા દર્શક મિત્રો, આજના નવા બ્લોકની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નવા બ્લોકની અંદર હું તમને એવી આયુર્વેદિક દવા વિશે હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, આપ જુઓ છો, આ જે દેખાય છે કઈ અનોરી વનસ્પતિ છે. આ અમારે ઝાડી જંગલ અને વન વગડે આ વનસ્પતિ મળતી હોય છે. આ પ્રકારની વનસ્પતિ કેટલાય ફાયદા છે, શું તમારે જાણવા છે? તે હા દર્શક મિત્રો, આજે આ વનસ્પતિના ફાયદા વિશે હું તમને આ બ્લોકની અંદર બતાવીશ. જે નવા મિત્રો છે એમને આ વિડીયો અંદર આપ સૌનું સ્વાગત છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો. બને ત્યાં સુધી આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલ પર જે મિત્રો નવા છે એ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો દર્શક મિત્રો, આ કઈ પ્રકારની વનસ્પતિ છે એને વિશે આપણે માહિતગાર થઈએ. ડાંગ જિલ્લો તેના ગાઢ જંગલો અને સમુદ્ર જૈવ વિવિધતા માટે જાણીતો છે. આને ડાંગી ભાષામાં આપણે પીચરુંડા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આને કટુપીલા જેવા ઘણા ઔષધિ છોડનું ઘર છે તરીકે આપણે ઓળખીએ છીએ. આ છોડ અહીંના સ્થાનિક આદિવાસી સમુદાયો, ખાસ કરીને ભીલ, કુકણા અને વારલી માટે પરંપરાગત દવાઓ અને જીવનશૈલીનો એક અભિન્ન ભાગ છે. ડાંગના સંદર્ભમાં આ ઔષધિને પીચરુંડા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હું ડાંગનો છું અને ડાંગનો આદિવાસી શહેર છું, એટલે હું આ તમને વાત કહી રહ્યો છું. સ્થાનિક નામ અને ઓળખ તેમજ જેમ તમે ઉલ્લેખ કર્યો, તમને બતાવી રહ્યો છું તેમ ડાંગના તેને કટુપીલા અથવા પીચરુંડા તરીકે ઓળખવામાં આવે છે. આ નામ તેની સ્થાનિક ઉપલબ્ધતા અને ઉપયોગો સાથે ગાઢ રીતે જોડાયેલ છે. આદિવાસીઓ તેને સરળતાથી ઓળખે છે કારણ કે તે જંગલના ખુલ્લા વિસ્તારો, ખેતરની હદ અને વસાહતોની આસપાસ ઝાડી જંગલમાં વન વગડે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડાંગના ભેજવાળા પાનખર જંગલો પીચરુંડાની વૃદ્ધિ માટે આદર્શ પરિસ્થિતિઓ પૂરી પાડે છે. તે ખાસ કરીને એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં જમીનમાં ભેજ હોય અને સૂર્યપ્રકાશ પૂરતો મળતો હોય. તે જંગલની ધાર પર, નદી નાળા કિનારે, પડતર જમીનોમાં અને વાંસના ઝૂડથી આસપાસ ઉગે છે. વહાલા દર્શક મિત્રો, આનો ઉપયોગ જે અમારા આદિવાસી મિત્રો અને આપણે સૌ કરીએ છીએ, માત્ર સેવન માટે સુંદર મજાના અમૃત સમાન એના ફળો હોય છે. તો એનો ઉપયોગ આયુર્વેદિકની દૃષ્ટિએ કઈ રીતે થાય છે એને વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું. સરસ મજાનું રમણીય ઋતુની અંદર આપણે સૌ ચોમાસા ઋતુની અંદર ભાત રોપવા માટે જઈએ છીએ. ચોમાસાની અંદર ઘા વાગેલો હોય કે પથ્થર રોપતા પથ્થર પગમાં વાગી જાય કે કોઈ પણ રીતે, તો ઘા રૂઝાવવા આ ડાંગના આદિવાસીઓ દ્વારા પીચરુંડાનો સૌથી જાણીતો અને વ્યાપક ઉપયોગ છે. જ્યારે કોઈને ઈજા થાય, કાપો પડે કે ઘા પડે ત્યારે તાજા પાંદડાને વાટીને તેની પેસ્ટ સીધી ઘા પર લગાવવામાં આવે છે. આ મોટે ભાગે ઝડપથી રૂજ લાવવા માટે, સોજો મટાડવા માટે આ પીચરુંડાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, ત્વચા રોગ એટલે કે આયુર્વેદની દૃષ્ટિએ આપણા બાળકોને કે આપણને ત્વચા રોગ હોય અને આપણે ડાંગી ભાષામાં આપણે સાંજહન ખુજલી હોય નહીં, કરજવું થયું હોય, તો એના માટે પણ
કેટલાક આદિવાસી વેદો અને ભગત એટલે કે આયુર્વેદના જાણકાર એ લોકો આપણને આવી ઔષધિ ન બતાવે, પણ મારે તો તમને બતાવવાની છે. એટલા માટે હું અને આપણી સંસ્કૃતિને આગળ વધાવી છે એટલા માટે હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું. તો આ જે પિચરુંડા છે એ ઉપયોગ ખંજવાળ થઈ હોય કે નાની નાની ફોલ્લીઓ થઈ હોય તો તે જગ્યાએ પણ આના પાનનો ઉપયોગ ત્વચા રોગ માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી બીજો ઉપયોગ છે મિત્રો કે આંતરડામાં કૃમિ એટલે આપણે ડાંગી ભાષામાં જત છાંગજહન. તો આ જે જત કે આંતરડાની કૃમિ થાય, કેટલાક વિસ્તારોમાં તેના પાંદડા રસનો ઉપયોગ આંતરડાના કૃમિના નિવારણ માટે પણ થતો જોવા મળે છે. વહાલા દર્શક મિત્રો, ડાંગ જિલ્લામાં આ જે કટુપીલા એટલે કે પિચરુંડા જેવા ઔષધીય છોડનું જ્ઞાન પેઢી દર પેઢી સ્થળાંતરિત થયું છે. આ જ્ઞાન આદિવાસી સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય સંભાળનો એક અભિનય અંગ છે. આવા છોડનું રક્ષણ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે માત્ર સ્થાનિક સમુદાય માટે જ નહીં પરંતુ ભવિષ્યના વૈજ્ઞાનિક સંશોધન અને દવા વિકાસ માટે પણ અમૂલ્ય સ્ત્રોત બની શકે છે. વહાલા દર્શક મિત્રો, આ વિડીયો તમે કયા ગામથી કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટની અંદર મને જણાવજો. હા દર્શક મિત્રો, આપ સૌએ બધાએ વિડીયો જોયો. આવા અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. વહાલા દર્શક મિત્રો, તમને તમારા ગામમાં આસપાસ આવા જે વડીલો છે એમના પાસેથી આવી અવારનવાર તમને વનસ્પતિના ઉપયોગ વિશે તમને માહિતી મળશે. તો મને પણ મિત્રો કોમેન્ટની અંદર આવી વનસ્પતિ ઉપયોગ તમે શેર કરજો. અને હા દર્શક મિત્રો, કોમેન્ટની અંદર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં. જય જુહાર, જય આદિવાસી.